તો ભાઈઓ પગરબે ને કાબેને આંકડો કેમ અડપે છે આજે હી જાઓ ભાઈ પપ્પાને શકતો ભાઈ મોજમાં પેલે બધા નમસ્કાર જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ કાલે કોઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ તમારું ઘર બતાવો. આ આપણું ઘર છે, આપણું બાઇક છે, આ ગાડી છે અને આ અમારો વાહ છે આખો જોઈ શકો છો. આ જવાનો રસ્તો છે ભાઈઓ. તો આ છે અમારા બાપાજીના વાડા ગયા પેશનો અને હવે આપણે જશું સીધા ફાર્મ ઉપર. તો જો પેલી મહેશભાઈની ગાય છે અને અહીંયાથી આ પૂરું ફાર્મ અમારે ચારે ભાઈઓનું ભેગું છે. તો બધાની ઘણા બધાની કોમેન્ટ રોજ ખાસ હોય કે ભરતભાઈ આ જમીન કેમ વાવતા નહીં, પણ ભાઈ આ જમીન બધી ભાડે આપેલી હાલ મરચાંની ખળીવાળાને. અત્યારે વરહાળો હોય એટલા માટે કરીને કંઈ હોતું નહીં ને કે બાકી અમુક તમે વ્લોગ પહેલાં જોયા હોય ને તો બધે મરચો પાથરેલો હોય છે. અને આ અમારા રમેશભાઈનો વાડો છે. રમેશભાઈને 1-2 ભેંસો છે અહીંયા. આ બધું અમારા ભાઈઓને ભેગું પડી છે જમીન હારી ભાઈઓ. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ઘણા દિવસથી બધાની કોમેન્ટ હતી કે ભાઈ ભરતભાઈ તમારું ઘર બતાવો, તમે કઈ બાજુ રહો છો, એ બધાની આજે કોમેન્ટ. આપણે પહોંચી ગયા છીએ ફાર્મ ઉપર અને હવે ગૌ માતાને આજે ખુલ્લી કરવી હતી, પણ રાતે ભાઈઓ વરસાદ એવો આવ્યો છે ને કે વાત જવા દો. વળી પાછું વરસાદે પૂરું કર્યું છે. તો ભાઈઓ તમને આજે કીધું કે અને સામે આપણી દુકાન છે, દુકાન તમે જોયેલી છે. આજે તમને એદવા આવી ગયા એટલે આ મારી રેડલીનું છે બગાડો તમે. જો ભાઈ જો પાછા પડે એમ નહીં કે. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર સૌથી. અને પંખા ભમી રહ્યા છે. કેમ પંખા અત્યારે ચાલુ છે ભાઈ? પંખોડી બેન કેમ છો? બધા મજામાં? હાય ગોરલ, શિવાની ગૌ માતાને કલે દર્શન. જય જય ગૌ માતા. કેમ છો બધા? મોજમાં ને? લીલી અને બધા મસ્ત. હાય. બે દિવસે થોડીક શરદી તાવ ને આવું બધું છે એટલે વ્લોગ 9-10 મિનિટના બને છે. તો 2 દિવસ એડજસ્ટમેન્ટ કરજો, પછી જેમ બને જલ્દી વ્લોગ મોટા બનતા રહેશે. તો જય ગૌ માતા જય ગોપાલ. મળીએ થોડી વારમાં. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ગૌ માતાને નિયર થઈ ગઈ. હવે કરવાનું છે મિલ્કિંગ. સખતો અને પપ્પા બંને જોઈ શકો છો, મોજી ડાયરો છે. તો પપ્પાને કરી લઈ દર્શન. જય ગૌ માતા જય ગોપાલ. ને ગુરુ મહારાજ જય જય ગુરુ મહારાજ. જાઓ ભાઈ પપ્પાને શકતો ભાઈ મોજમાં. પેલે બધા ગૌ માતાને કરી દીધા છે ખુલ્લા, તો એ બધા ચરેલા બારે. હવે ફટાફટ કરવાનું છે આપણે મિલ્કિંગ. પંખોડી બેનને આજે હવે કેવી રાહત છે જોઈએ છે. બધાની ઘણી કોમેન્ટો હતી ભાઈ નજરે ઉતારી દીધી. બસ કે ભાઈ ચાલો નજર હોય તો કદાચ ઉતારી દઈએ. તો નજરે ઉતારી દીધી છે. અને વરસાદ આજે જબરો આવ્યો આખો દિવસ. અત્યારે થોડું હવામાન ખુલ્લું છે. હડો કાકા દુકાન ચાલુ કરો ફટાફટ યાર. હડો મોડું થાય બસ. ઓ નોખો દુકાન બુકાન. પંખોડી કેમ છે? તો તમારા ગામમાં ભાઈઓ કેવો વરસાદ છે? મસ્ત મજાનો છે કે શું છે કે શું નથી? મીરા
હા 1 ને 10 ભેંસ 1 10 વેચવાની હજી લાવ બે કાઢશે હવે હજી 10 પણ દાડા એમ રડો તો હવે એને પાણી પી રે ટકુડો તો આપણે ખોણ મેળીને દોઈ નાખો ફટફડો હાલો હાલો કાક ઓ એટલે ફટાફટ દોરી જાય ને વાત પતી જાય ને યાર આમાં ડોકા નોખા રાખો ને બધું ચાલુ રાખવું ગોરલ બેનને મિલ્કિંગ કરી દઈએ પંખોડી બેનને મિલ્કિંગ કરી દઈએ શું કરે છે શું નહીં કરી દઈએ આજે 2 ગોળીઓ ભાઈ પડી છે 2 ગોળીઓ આજે આપી દઈએ એટલે વાત પૂરી અને કોર્સ પૂરો પંખોડી આજ ગોળી બોળી બધું ખાઈ જાય મસ્ત થઈ જાઓ ભાઈ શું કહો તો ભાઈ પંખોડીને આજે પણ ઘોડીમાં પૂરી છે અને આજે પણ ઘોડીને દોવી પડશે કેમ કે એને શું થયું હજી દુખાવો છે એના લીધે બોલો હવે ધીમે ધીમે વોચર હરકા દઈએ પછી છોડી મૂકવી એ વોચર રેડી થઈ જાય એટલે પછી છોડો કહો બે જોડો બેજો ના ના કાકા તમે કાકા તમને તો બે વસ્તુ દઉં હું બે દઉં બસ તમે થોડું કારીગર કેવો યાર અનુભવી કેવો યાર મારા અનુભવી કેવો અનુભવી તમને કાલ કરતી આજ ખબર ચેટલો રોજ આવ્યું કે શું આવ્યું ખબર ઓ માં ડાયરેક્ટ દુવાન ધોયા વગર મામાઓ એવો તો રેડી થઈ જાય ને પછી હમાઈ જાય કે ખોડીમાં આવે તો ચલો ભાઈઓ હું પંખોડી મિલ્કિંગ કરાવી દઉં પછી હું ધોઈ નાખું મળીએ થોડી વારમાં તો ભાઈઓ ભગત બે ને કાવ્યને આંકડો કેમ અડપે છે આજે હી હઈ હઈ ભાઈ પ્રેમ મોકળા ચોથીવાળા લાઈન નો લાગે લ્યા હે મધર ને મોરલો ને બધા ક્યાં ગયા કઈ ખબર નહીં પડતી હે મોરલા હાલ મધર ક્યાં ગઈ હે મોરલા મધર તો ભાઈઓ આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ કાલે નવા વ્લોગમાં મળીશું આજ થોડી તબિયત ખરાબ હતી તો આજે વ્લોગ મોટો નથી આવ્યો 9 મિનિટનો થયો છે તો કાલના વ્લોગમાં મળીશું જય ગૌ માતા જય ગોપાલ